મહારાષ્ટ્રના દરિયાકાંઠે 7 ઓક્ટોબર સુધીમાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે। ચોમાસા પછી અરબી સમુદ્રમાં બનેલું પહેલું ચક્રવાત શક્તિ એ તીવ્ર બનીને એક ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે। હવામાન વિભાગે શનિવારે અહેવાલ આપ્યો હતો કે આ વાવાઝોડું ગુજરાતના દ્વારકાથી 420 કિલોમીટર દૂર સમુદ્રમાં સક્રિય છે। 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે।